जय हिंद विद्यार्थीओ, हूँ छूँ पायलबेन याज्ञिक फ्रॉम सारस्वत स्कूल रातावापी અને આપણે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કર્યું છે રાસાયણિક ગતિકી। એની અંદર લાસ્ટ વિડીયોમાં મેં તમને વેગ પર તાપમાનની અસર શું થાય તે સમજાવ્યું હતું અને સક્રિયકરણ ઉર્જા શોધવાનું આર્હેનિયસ સમીકરણ તારવીને સમજાવ્યું હતું। એને આધારિત આપણે દાખલા જોયા હતા અને થોડા દાખલા તમને પ્રેક્ટિસ માટે આપ્યા હતા। આજે આપણે એ સિવાયના જે દાખલા બાકી છે તે જોઈશું। તો સૌથી પહેલાં આપણે જોઈશું લખાણ સંબંધિત પ્રશ્ન। દાખલા સ્ટાર્ટ કરીએ તે પહેલાં એકવાર સૂત્રનું રિવિઝન જોઈ લો। તો આપણે સક્રિયકરણ ઉર્જા શોધવાનું સૂત્ર જોઈ ગયા હતા। log K2 upon K1 is equal to EA upon 2.303R બ્રેકેટમાં 1 upon T1 minus 1 upon T2। E એટલે સક્રિયકરણ ઉર્જા, K1 અને K2 વેગ અચળાંક, R એટલે વાયુ અચળાંક અને તાપમાન કેલ્વિનમાં લેતા હતા। અને આર્હેનિયસ સમીકરણ જે તારવ્યું હતું એ હતું log K બરાબર log A minus EA upon RT। તો આને આધારિત થોડા અલગ દાખલા છે એ મેં બાકી રાખ્યા છે, તો આજે આપણે એ પૂર્ણ કરીએ। ચલો, તો સૌથી પહેલાં જુઓ લખાણ સંબંધિત પ્રશ્ન। તો લખાણ સંબંધિત પ્રશ્નની અંદર 3 ક્વેશ્ચન છે। એમાંનું પહેલું છે 4.7, તો એ થિયરી બેઝ છે, વેગ અચળાંક પર તાપમાનની અસર સમજાવો। એટલે લાસ્ટ વિડીયોમાં જે આપણે થિયરી જોઈ ગયા હતા એના આધારે તમારે એનો જવાબ લખવાનો। એના પછી 2 દાખલા છે, એમાં થોડુંક અલગ છે, જુઓ શું છે। તો સૌથી પહેલાં જુઓ દાખલા નંબર 4.8। એમાં કીધું છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાને 298 કેલ્વિનથી 10 કેલ્વિન વધારતા, સીધું તાપમાન નથી આપ્યું પણ એમાં કીધું છે કે 10 કેલ્વિન વધારતા પ્રક્રિયા વેગ બમણો થાય તો એની EA ગણો। ચલો, તો આટલા ઉપરથી આપણે એનો ડેટા બનાવી દઈએ જે વસ્તુ આપી છે તે। તો આપણને T1 બરાબર 298 કેલ્વિન આપ્યું કહેવાય, તો T2 બરાબર 10 કેલ્વિન લેવાનું કે 298 પ્લસ 10 લેવાનું। તો આમાં તમને કીધું છે કે જે તાપમાન હતું એની અંદર 10 કેલ્વિનનો વધારો, એટલે આ થોડું ચેન્જ હતું, 298 પ્લસ 10 એટલે 308 થાય કેલ્વિન। તો આની અંદર જો તમે 10 કેલ્વિન લઈને ગણ્યું તો તમારો દાખલો ખોટો પડે। ચલો, હવે આપણે સૂત્ર જોઈ ગયા, એની અંદર આપણને ખ્યાલ છે સક્રિયકરણ ઉર્જા એટલે EA બરાબર ક્વેશ્ચનમાં કીધું, પણ આપણને K1 અને K2 નથી આપ્યા, પણ આપણને હિન્ટ આપી છે કે પ્રક્રિયા વેગ બમણો થાય। થિયરીની શરૂઆત કરાવી હતી ત્યારે મેં તમને સમજાવ્યું છે કે તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો પણ વધારો કરો તો પ્રક્રિયાના વેગ અચળાંક બમણો થઈ જાય। એટલે એ જ હિન્ટને ધ્યાનમાં લઈને આપણે યાદ રાખશું કે log K1 બરાબર x લઈ લઈએ તો log K2 બરાબર બમણું K1 બરાબર x લઈ લઈએ તો K2 બરાબર શું થઈ જવાનું, 2x થઈ જવાનું, કારણ કે બમણો થાય છે વેગ અચળાંક। અને આપણને જરૂર પડશે આરની કિંમત, તો R બરાબર 8.314 જે છે એ જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન છે। ચલો, તો આ તો સિમ્પલ જ છે। હવે સૂત્રની અંદર એ કિંમત મૂકી દઈએ એટલે આપણે એવું કહી શકીએ log K2 upon K1 બરાબર EA upon 2.303R। સૂત્ર લખો, એનો એક અડધો માર્ક્સ હોય છે, સીધી કિંમત મૂકશો તો તમારો અડધો માર્ક્સ કટ થાય, માટે log K2 એટલે શું લખાય, 2x upon x, x કેન્સલ થશે, ઇઝ ઇક્વલ ટુ EA શોધવાનું છે 2.303 ઇન્ટુ R લેવાનું 8.314, જૂલ અપોન મોલ ઇન્ટુ કેલ્વિન, 1 upon T1 એટલે 298 માઇનસ 1 upon T2 એટલે 308। ચલો, હજુ એક સ્ટેપ લખીએ, અહીંયા આવશે log 2 એટલે શું કહેવાય, 0.3010, આ ગુણાકાર અહીંયા થઈ જવાનો એટલે 2.303 મલ્ટીપ્લાય બાય 8.314 ઇઝ ઇક્વલ ટુ EA બ્રેકેટમાં આનું સાદુરૂપ શું આવશે, 308 ઓછા 298 ના છેદમાં 298 મલ્ટીપ્લાય બાય 308।
તમે સીધો ભાગાકાર કરીને બાદબાકી પણ કરી શકો અથવા આ રીતે કરી શકો. ચલો તો એના ઉપરથી એ બરાબર શું થશે? આ છેદમાં છે એટલે પાછું અહીંયા ગુણાશે એટલે આવશે 0.3010 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ગુણ્યા 308 ભાગ્યા 308 ઓછા 298. તમે અહીંયા ભાગાકાર કરીને વેલ્યુ નાની લાવ્યો બાદબાકી કરી દો તો પણ ઇઝી પડે. ચલો આપો સાદુરૂપ અને જુઓ એનો શું જવાબ આવે. તમારો જવાબ આવશે 522897 જૂલ પ્રતિ મોલ. હવે તમારી ટેક્સ્ટબુકમાં પાછળ જે આપ્યા છે જવાબ એ કિલો જૂલમાં આપ્યા છે. કિલો જૂલમાં એને કન્વર્ટ કરીએ તો 3 ડિજિટ આપણે 1000 વડે ગુણીએ એટલે શું થશે? 52.8977 કિલો જૂલ પ્રતિ મોલ કહેવાય. તો આ દાખલામાં સક્રિયકરણ ઉર્જાની વેલ્યુ આપણી આવી. માત્ર ચેન્જ એ હતો કે અહીંયા K1 અને K2 જો તમને લેતા ના આવડે અને તાપમાનમાં 10નો વધારો કર્યો અને અહીંયા ખાલી 10 લઈને કર્યું તો તમારા માર્ક્સ કટ થાય. ચલો બીજો દાખલો જુઓ 4.9. એમાં કીધું છે કે 2 મોલ HI gives H2 plus I2. પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા એટલે આમાં એની કિંમત આપી દીધી છે. સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા વધારે ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ ગણો. જો આ થોડુંક અલગ છે તો આપણને આપી દીધું છે એ બરાબર 209.5 કિલો જૂલ પ્રતિ મોલ. આપણે એને જૂલમાં કન્વર્ટ કરી નાખીએ એટલે 209.5 × 10³ જૂલ પ્રતિ મોલ. ચલો તો આ યાદ રાખજો. વધારે ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ એના માટે આપણે x કહીએ. મેં તમને કરાવ્યું જ છે Ne/NT થાય. થિયરીમાં સમજાવ્યું હતું. અથડામણ પામતા અણુઓનો અંશ E=E-RT. ચલો આનું સાદુરૂપ આપવું હોય એટલે આ શું લખાય? lnx -E/RT થાય. ચલો લોગ લઈ લો એટલે log x અહીંયા 2.303 વડે ગુણશો એને આપણે આ બાજુ લઈ જઈએ એટલે -E/2.303 r × t. તો આપણે એની અંદર કિંમત મૂકી દઈએ અથડામણ પામતા અણુઓનો અંશ. આની અંદર તાપમાન નથી આપ્યું પણ એની વેલ્યુ લેવાની છે. તમારી ટેક્સ્ટબુકમાં એડ કરી દો 581 કેલ્વિન. ટેક્સ્ટબુકમાં વેલ્યુ નથી આપી તો એ તાપમાન આપણે લઈશું નિરપેક્ષ તાપમાન 581 કેલ્વિન. ચલો તો એ આપ્યું છે આપણને -209.5 × 10³ / 2.303 8.314 અને તાપમાન કેટલું લેવા કીધું? 581. તો આ થઈ જશે log x. માટે log x બરાબર વેલ્યુ આવશે -18.832. આનું જ્યારે સાદુરૂપ આપશો તો વેલ્યુ આવશે. હવે માઇનસ સંખ્યાનો એન્ટીલોગ આવ્યો એટલે -19.00 + 18.832 કરવું પડે એટલે અહીંયા આવશે 8 9 9 10. 10માંથી 2 જાય તો 8, 9માંથી 3 જાય એટલે 6 1 એટલે આ લખાશે એન્ટીલોગ x બરાબર એન્ટીલોગ -18.832 એટલે આ થઈ જશે એન્ટીલોગ -19 એટલે 10⁻⁻19 ગુણ્યા આ સંખ્યાનો એન્ટીલોગ જુઓ 0.16ના ખાનામાં 8 આગળ જે વેલ્યુ છે તે કેટલી છે તો વેલ્યુ હશે 1.472. તો અથડામણ પામતા જે અણુઓનો અંશ છે એની વેલ્યુ કેટલી આવી 1.472 × 10⁻⁻19. તો મારા ખ્યાલથી કદાચ તમને આ અંશ પૂછે ત્યારે આ ટાઈપનું સૂત્ર વાપરવાનું એ આમાં ના ખ્યાલ આવે. બાકી તમને સીધી કિંમત મૂકીને ગણતરી કરતા તો આવડશે જ. ચલો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આપણે સ્વાધ્યાયના અંદર જે સક્રિયકરણ ઉર્જાને આધારિત દાખલા બાકી છે તે જોઈએ. તો પહેલાં જોઈશું આપણે દાખલા નંબર 4.24. એમાં કીધું છે કોઈ પ્રક્રિયા A gives-ની પચ તરીકે ગણો જેનો K 2.0 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ છે. જો એની પ્રારંભિક સાંદ્રતા 1.0 મોલર હોય તો 100 સેકન્ડ પછી એનો
એનો શેષ કેટલી સાંદ્રતા બાકી રહેશે. અમે ખાલી પૂછ્યું છે ને એમાં તમે કદાચ કન્ફ્યુઝ થાઓ, બાકી આ દાખલો પણ આગળ જે સૂત્રમાં કિંમત મૂકતા હતા એના જ જેવો છે. ચલો તો આપણે આપી રકમ છે એમાંથી કઈ કઈ વસ્તુ આપી છે તે જુઓ. પ્રક્રિયા આપી છે અને એનો વેગ અચળાંક કે આપ્યો. કેનો એકમ સેકન્ડ ઇન્વર્સ છે. કઈ પ્રક્રિયા માટે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે હોય એટલે એની અંદર આપણે લખશું કે બરાબર 2.0 × 10⁻². જો એની પ્રારંભિક સાંદ્રતા 1.0, પ્રારંભિક સાંદ્રતા એટલે R0 અથવા તો R1, તો એ હશે 1.0 મોલર. અને 100 સેકન્ડ પછી એટલે t બરાબર 100 સેકન્ડ પછી એની શેષ સાંદ્રતા એટલે શું કહેવાય? RT બરાબર ક્વેશ્ચન માર્ક. હવે સ્વાધ્યાયમાં જે દાખલા બાકી રહી ગયા છે એ આપણે પૂરા કરીએ છીએ. એની અંદર પણ જેની અંદર કંઈક નવું હશે તે જોઈએ. તો આ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર તારવ્યું હતું એને આધારિત દાખલો છે. તો એની શેષ સાંદ્રતા ગણો એટલે બીજું કંઈ નહીં, t બરાબર 100 સેકન્ડ હોય ત્યારે RT કેટલું રહે તે શોધવાનું છે. ખ્યાલ આવ્યો? ચલો તો આપણે કેનો એકમ છે એના ઉપરથી કીધું છે કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે કે બરાબર 2.303/t log R0/RT વાળું સૂત્ર જ વાપરશું. ચલો એની અંદર જે કિંમત આપી છે તે લખીએ તો 2.0 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 2.303/t. t કેટલું છે? 100 સેકન્ડ. log R01 છે અને ત્યારે RT કેટલું થાય તે શોધવાનું. ચલો ક્રોસ ગુણાકાર કરો. માટે 2.0 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ ગુણ્યા 100 સેકન્ડ 10⁻², 10⁻² કેન્સલ થાય, સેકન્ડ ઇન્વર્સ સેકન્ડ કેન્સલ થાય, ઇઝ ઇક્વલ ટુ અને ભાગાકારમાં લઈ લઈએ 2.303 ઇઝ ઇક્વલ ટુ log 1/RT. હવે આ બાજુથી log કાઢીએ અને આ બાજુ એન્ટીલોગ લઈ લઈએ તો સીધું આપણે સાદુરૂપ આપી શકીએ. માટે શું લખાય? એન્ટીલોગ 2.0/2.303 ઇઝ ઇક્વલ ટુ 1/RT લખાય. ચલો સાદુરૂપ આપો ને જુઓ એન્ટીલોગની વેલ્યુ કેટલી આવે છે. તો વેલ્યુ હશે 0.8684. એન્ટીલોગ 0.8684 ઇઝ ઇક્વલ ટુ 1/RT. ચલો 0.86માં 8 અને 4ની અંદર કઈ વેલ્યુ આવે છે તે જુઓ. તો એ વેલ્યુ હશે 7.386. એ હશે 1/RT. હવે આપણે શોધવાનું છે RT બરાબર ક્વેશ્ચન માર્ક. એના ઉપરથી આપણે એવું કહી શકીએ RT બરાબર 1/7.386. ચલો જુઓ ભાગાકાર કરો કેટલી આવે છે વેલ્યુ. તો વેલ્યુ હશે 0.1354 મોલર. ખ્યાલ આવી ગયો? એટલે સીધું નથી કીધું કે t સમયે સાંદ્રતા શોધો, પણ એની જગ્યાએ શબ્દ વાપર્યો એની શેષ સાંદ્રતા ગણો. તો આ રીતે તમે એનો દાખલો ગણી શકો. ચલો હવે જુઓ દાખલા નંબર 4.25. સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે, જેનો અર્ધ આયુષ્ય સમય 3 કલાક છે. તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ હશે? તો આ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે. તો આપણને જે કિંમત આપી દીધી છે સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ રહ્યો હશે, આમાં પણ થોડુંક અલગ છે. t1/2 આપી દીધું અને અંશ છે એટલે કંઈ ગુણોત્તરને રિલેટેડ આવ્યું. તો t1/2 પરથી આપણને પહેલાં k મળી જાય અને kનો ઉપયોગ કરીને આપણે R0/RT લાવશું. કેવી રીતે તે જુઓ. તો k બરાબર 0.693/t1/2 થાય, કારણ કે t1/2નું સૂત્ર હતું 0.693/k. આપણને t1/2 આપ્યો છે એટલે આપણને k મળી જાય 0.693/3 કલાક. જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો એની કિંમત આવશે 0.231. કલાક છેદમાં છે ઉપર જાય એટલે શું લખાશે? કલાક ઇનવર્સ. ચલો 8 કલાક પછી એટલે આપણને ટીની કિંમત આપી દીધી કહેવાય. કે આપણો આવી ગયો એટલે R0/RT નથી તો બંનેને કમ્પેર કરી દઈએ એટલે શરૂઆત જે હતી એમાંથી કેટલો બાકી રહ્યો અંશ તે મળી જાય. તો આમાં આ વસ્તુ અલગ હતી. તો આપણે સૂત્ર વાપરશું કે બરાબર 2.303/t log R0/RT.
ચલો બધી કિંમત અંદર મૂકી દઈએ. કે લાવ્યા 0.231 કલાક ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન 8 કલાક પછી કીધું એટલે અહીંયા આવશે 8 કલાક. log r0 અપોન rt ખબર નથી પણ એ અંશ જ પૂછ્યો છે આપણને એટલે આપણે r0 અને rt નો ગુણોત્તર લાવશું. ચલો આ વસ્તુનું સાદુરૂપ આ રીતે થશે. કલાક ઇન્વર્સ કલાક કેન્સલ થાય એટલે 0.231 ઇન્ટુ 8 અપોન 2.303 ઇઝ ઇક્વલ ટુ log r0 અપોન rt. હવે આ બાજુથી લોગ કાઢીને આપણે આ બાજુનો એન્ટીલોગ લઈ લઈએ એટલે આપણને સીધું મળી જાય r0 અપોન rt બરાબર એન્ટીલોગ 0.231 ઇન્ટુ 8 અપોન 2.303. ચલો ગુણાકાર કરીને ભાગાકાર કરો અને જુઓ વેલ્યુ આ રીતની આવી એન્ટીલોગ 0.8024 અને જ્યારે તમે એનો એન્ટીલોગ જોશો તો વેલ્યુ આવશે 6.345. આ આવ્યું r0 અપોન rt. તો હવે આપણે 8 કલાક પછી સુક્રોઝનો નમૂનો કેટલો બાકી રહે એટલે એમાં rt શોધવાનો. તો rtને સૂત્રના કરતાં બનાવી દઈએ તો શું થાય આ અહીંયા આવી જશે છેદમાં r0 અપોન 6.345. ચલો એ ગણતરી હું અહીંયા લખું છું માટે rt બરાબર 1/634 કરો એ તમારી વેલ્યુ આવશે 0.1576 r0. તો આ જ આપણા દાખલાનો જવાબ થઈ ગયો. 8 કલાક પછી સુક્રોઝના 0.1576 જેટલો જથ્થો બાકી રહેશે. એટલે જ્યારે આ ટાઈપના દાખલા હોય ને r0 rt ના આપ્યું હોય ને અંશ પૂછ્યો હોય આ દાખલો જુઓ આમાં પૂછ્યું છે એની શેષ સાંદ્રતા બાકી રહે એટલે પર્ટિક્યુલર એક સમય પછી એકની પૂછી છે. આમાં એવું કંઈ નથી કીધું કેટલો અંશ બાકી રહ્યો તો આગળના કરતાં rt સમયે કમ્પેર કરી દો આ રીતનો ગુણોત્તર લઈને તો તમે સાદુરૂપ આપી શકો. ચલો તો આ વસ્તુ એમાં નવું હતું તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 4.26 નંબરનો દાખલો. હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે એટલે આમાં તમને કંઈ સીધું નથી આપ્યું સક્રિયકરણ ઉર્જા શોધવાનું પણ એનું નિરૂપણ અલગ રીતે કરીને આપ્યું છે. કેપિટલ કે બરાબર 4.5 ઇન્ટુ 10⁻11 સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ e⁻²8000 કે અપોન કેપિટલ ટી. તો એની ગણતરી કરો. સૌથી પહેલી નજર જાય તો આ કે અને આ કે આપણને કન્ફ્યુઝ કરે. આપણે જે સૂત્ર જોઈ ગયા એની અંદર અહીંયા ગાડી કોઈ દિવસ કે તો આવ્યો જ નથી તો કેમ આવું કે લખીને આપ્યું. બીજું કંઈ નથી આપ્યું ને સક્રિયકરણ ઉર્જા શોધવા કીધી તો અત્યાર સુધી આપણે સીધું સૂત્ર વાપરતા હતા log k2/k1 વાળું પણ આમાં નથી અલગ અલગ તાપમાન આપ્યા કે નથી કયા આપ્યું. તો આપણે પહેલાં જે આર્હેનિયસ સમીકરણનું જે સૂત્ર મેઇન હતું એની સાથે આ સૂત્રને કમ્પેર કરીએ કારણ કે કે બરાબર એ કંઈક લખીને આપ્યું એવું લાગે તો આપણે એ સૂત્ર લખી દઈએ. તો આપણી પાસે સૂત્ર છે કે બરાબર એ e⁻ અપોન આપણે rt લખતા હતા અને આ સૂત્ર છે એને પણ એની બાજુમાં જ લખું કે બરાબર એ કે બરાબર 4.5 ઇન્ટુ 10⁻11 સેકન્ડ ઇન્વર્સ e⁻²800 કે અપોન કેપિટલ ટી. આપણને સક્રિયકરણ ઉર્જા શોધવા કીધી છે. આ બાજુ પણ કે છે આ બાજુ પણ કે છે. ડાબી બાજુ સરખી આવી એટલે આપણે જમણી બાજુને કમ્પેર કરવું હોય તો કરાય. ચલો આના ઉપરથી કહેવાય કે આ એની કિંમત આપી હશે પણ મારે એની કિંમત લેવાની કોઈ જરૂર જ નથી કારણ કે ઉપરનો આ પાર્ટ અને આ પાર્ટને કમ્પેર કરું તો એટલાની અંદરથી જ મને એ મળી જવાનું. ખ્યાલ આવે છે. ચલો તો ડાબી બાજુ સરખી છે એટલે જમણી બાજુને કમ્પેર કરીએ તો એના ઉપરથી આ પાર્ટ જે છે -e/rt અને આ પાર્ટ છે એને આપણે કમ્પેર કરવું હોય તો કરી શકાય. એટલે આપણે એવું લખશું -e/r ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ -2800 3 વાર 0 છે 0 ઇન્ટુ કે અપોન ટી આવે શું કેન્સલ થઈ જશે ટી કેન્સલ થઈ ગયું. ચલો તો અહીંયા કેમ કે લખીને આપ્યું તે હવે તમને ક્લિયર થશે.
બંને બાજુ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એ આપણે શોધવાનું છે એટલે આર અહીંયા ગુણાઈ જાય એટલે પ્લસ 28000 કેપિટલ કે ગુણ્યા આર આવી ગયું. આર એટલે બીજું કંઈ નહીં, વાયુ અચળાંક. આપણે જૂલ પ્રતિ મોલમાં ગણીએ એટલે 28000 કે ગુણ્યા 8.314. હવે મેં તમને કહું છું કે એકમ લખવાની આદત રાખો. હવે તમને એનો ફાયદો જ મળશે. અહીંયા શું છે એકમ? જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. હવે ખ્યાલ આવ્યો અહીંયા કે કેમ લખીને આપ્યો હતો? તો આ કે અને આ કે કેન્સલ થવાનો, તો એ તમારા કેલ્વિનનો કે હતો. ચલો તો આ બંનેનો ગુણાકાર કરશો તો જૂલ પ્રતિ મોલમાં શું આવી જવાનું? ઈ આવી જવાનું. ચલો ગુણાકાર કરો અને વેલ્યુ જુઓ 232.792 આવે છે. તો આ દાખલાની અંદર આ વસ્તુ અલગ હતી કે તમને જો આ કમ્પેર કરતા નહીં આવડે તો તમે તાપમાન જ શોધતા રહો અને અહીંયા કેપિટલ કે લખીને આપ્યું હતું એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. એ આરના કેલ્વિન સાથે કેન્સલ કરવાનું હતું. ખ્યાલ આવ્યો? ચલો આ તમે નોટમાં લખો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો નેક્સ્ટ દાખલો જુઓ. દાખલા નંબર 4.27. H2O2ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દર્શાવી શકાય. આના પહેલાંના દાખલાના જેમ જ અહીંયા તમને દાખલામાં સૂત્ર લખીને આપ્યું છે log k બરાબર 14.34 ઓછા 1.25 × 10⁴ k/d. તો આ પ્રક્રિયા માટે એ ગણો અને કયા તાપમાને તેનું અર્ધ આયુષ્ય 256 મિનિટ થશે. કયા તાપમાને એટલે આની અંદર આપણે શું શોધવું પડશે? કેપિટલ T બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો તો આ સૂત્રને આપણે આપણું જે સૂત્ર છે એની સાથે કમ્પેર કરીએ. log k બરાબર log a માઇનસ E/2.303 R ઇન્ટુ ટી છે. આપણને આપ્યું છે log k બરાબર અહીંયા આપ્યું છે વેલ્યુ 14.34 ઓછા 1.25 × 10⁴ k/t. ચલો તો આ મેં તમને કમ્પેર કરતાં શીખવાડ્યું છે આના પહેલાંના દાખલામાં. તો આની અંદર પણ ડાબી બાજુ સરખી છે એટલે જમણી બાજુ કમ્પેર કરાય. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ માઇનસ E/2.303 R ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.25 × 10⁴ k/કેપિટલ ટી. એટલે ટી કેન્સલ થવાનું માટે માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનો એટલે એ બરાબર 1.25 × 10⁴ ઇન્ટુ કે ગુણ્યા 2.303 ઇન્ટુ આર એટલે 8.314 જૂલ અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. એટલે આ કે કેન્સલ થવાનો એટલે આપણે જ્યારે ગુણાકાર કરશું તો જૂલ પ્રતિ મોલમાં આપણી વેલ્યુ આવી જશે. ચલો આનો ગુણાકાર કરી દો અને જુઓ વેલ્યુ કેટલી આવે. આંકડો મોટો હશે તો એ હશે 23,39.3. કરો ગુણાકાર અને આટલી વેલ્યુ આવે છે કે નહીં તે જુઓ. ખ્યાલ આવ્યો એ કેવી રીતે આવ્યો તે? તો આ રીતે તમારું એ શોધાઈ જશે. ચલો હવે પૂછ્યું છે કયા તાપમાને તેનું અર્ધ આયુષ્ય 256 મિનિટ થશે. તો અર્ધ આયુષ્યની કિંમત આપી દીધી છે અને તાપમાન પૂછ્યું તો આપણે એના કેનું સૂત્ર તો લાવી શકીએ. એટલે આપણને ખબર છે T1/2 = 0.693 કે આપણને કહી દીધું છે પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટન પામે. એટલે આપણે કે શોધી કાઢીએ કે બરાબર 0.693/256 મિનિટ. ચલો સાદુરૂપ આપો અને જુઓ કેટલું આવે. તો એ હશે 2.707 × 10⁻³ મિનિટ ઇનવર્સ. ચલો એને સેકન્ડ ઇનવર્સમાં કન્વર્ટ કરી નાખો. પ્રથમ ક્રમ છે તો એ હશે સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે 4.51 × 10⁻5 સેકન્ડ ઇનવર્સ થાય. તો આ રીતે તમારા કેની કિંમત આવી ગઈ. હવે પૂછ્યું છે કયા તાપમાને તેનું તાપમાન પૂછ્યું છે એટલે આપણે ફરીથી સૂત્ર કયું વાપરશું આની અંદર? ચલો તો બીજું તો કંઈ ડેટા નથી આપ્યો તાપમાનના માટે, પણ આ કિંમતની અંદર કે આપણે લઈ આવ્યા છે. અહીંયા આગળ આ વેલ્યુ છે તો આની અંદર જ્યારે આપણે આ કેની વેલ્યુ મૂકી દઈશું તો આપણને ટી મળી જશે, કારણ કે બીજું તો કોઈ સૂત્ર વપરાય એવું જ નથી. ચલો તો કિંમત મૂકો. પહેલાં સૂત્ર એકવાર લખી દઈએ. log k બરાબર
14.34 ઓછા 1.25 ઇન્ટુ 10⁴ k/t માટે શું થશે? log 4.51 ઇન્ટુ 10⁻⁻5 ઇઝ ઇક્વલ ટુ 14.34 ગુણ્યા 1.25 ઇન્ટુ 10⁴ k/T થાય. આનું પણ રીઝન હશે, એ આગળ સાદુરૂપ આપશું એટલે ખ્યાલ આવશે. ચલો આની અંદર -5 આવશે અને આનો 0 પોઈન્ટ સમથિંગ log આવશે, તે સાદુરૂપ આપો એટલે આ થઈ જાય 14.34 ઓછા 1.25 ઇન્ટુ 10⁴ k/T. log જોઈ લો ને એને 5 માંથી બાદ કરો એટલે -4 પોઈન્ટ સમથિંગ આવશે, તો વેલ્યુ હશે -4.3458 ઇઝ ઇક્વલ ટુ 14.34 -1.25 ઇન્ટુ 10⁴ k/T. તાપમાન લાવવાનું છે એટલે -4 ને આપણે આ બાજુ લઈ જઈએ અને આ માઇનસ છે ને આપણે આ બાજુ લઈ આવીએ એટલે આ રીતે લખાય. માટે 1.25 ઇન્ટુ 10⁴ k/T બરાબર આ તો છે 14.34 ઓછા પ્લસ કરવું પડશે કારણ કે 4 પોઈન્ટ માઇનસ છે 4.3458. ચલો આનો સરવાળો કરો, 14 + 4 એટલે 18 પોઈન્ટ સમથિંગ આવશે, તેનો જવાબ આવશે 18.6858. તો આ થઈ ગયું 1.25 ઇન્ટુ 10⁴ k/T. માટે ટીને સૂત્રના કરતાં બનાવી દઈએ અહીંયા ગાડી એટલે આ થઈ જશે કેલ્વિનમાં. માટે 1.25 ઇન્ટુ 10⁴ k ભાગ્યા 18.6858 બરાબર T થઈ ગયું. અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો કેલ્વિનની અંદર એની વેલ્યુ આવશે 668.9 કેલ્વિન, એટલે નિયરલી ઇક્વલ ટુ 669 કેલ્વિન. આ દાખલામાં ક્યાંથી ક્યાં ગયા આપણે જુઓ. K આપ્યો હતો, બીજે કશે ઉડે એવું નહીં હતું. સ્ટેપ બાય સ્ટેપ દાખલા ગણતા ગયા અને છેલ્લે કેલ્વિન રહી ગયું. તો આવી રીતના અલગ આપે તો ગૂંચવવાનું નહીં, તમે જે ટાઈપનું સૂત્ર ભણ્યા હોય એની સાથે એને કમ્પેર કરીને સાદુરૂપ આપી દેવાનું. ચલો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો જુઓ. દાખલા નંબર 4.29. બહુ મોટો દાખલો છે. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા જરૂરી સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા લાગતા સમય જેટલો જ છે. જો એનું મૂલ્ય 4 × 10⁻10 સેકન્ડ ઇન્વર્સ હોય તો 318 કેલ્વિન તાપમાને કે અને ઈએ ગણો. ચલો તો જે વસ્તુ આપી છે એ લખી દઈએ એટલે આપણને ખબર પડે કે આપણે શું ગણવાનું છે. 298 કેલ્વિન એટલે T1 298 કેલ્વિન કહેવાય. પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા જરૂરી સમય એટલે આપણે T10% એવું કહી શકીએ. T10% અને T2 બરાબર આપ્યું છે 308 કેલ્વિન, તો ત્યારે પ્રક્રિયા 25% પૂર્ણ થાય. તો આ બંનેની વેલ્યુ કેવી છે? સરખી એવું કીધું, એટલો જ સમય લાગે છે. બીજું આપ્યું છે એનું મૂલ્ય 4 × 10⁻10 સેકન્ડ ઇન્વર્સ, તો 318 કેલ્વિન એટલે T બરાબર 318 કેલ્વિન હોય ત્યારે કે અને ઈએ ગણો. કે બરાબર ક્વેશ્ચન માર્ક અને ઈએ બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો દાખલાને ઊંધાઈથી વિચારો તો તમને ખ્યાલ આવે. તો એની વેલ્યુ આપી છે ને કે લાવો એટલે log k બરાબર log a માઇનસ e/2.303 RT સૂત્ર વાપરીએ તો આપણને એમાંથી કે મળે એવું લાગે. ચલો પણ આપણે ઈએ લાવવું હોય તો આપણી પાસે સૂત્ર છે log k2/k1 બરાબર e/2.303r 1/T1 માઇનસ 1/T2. T1 છે, T2 છે, ઈએ શોધવાનું છે, આર આપણને ખબર છે, પણ આપણી પાસે K2 અને K1 સીધા નથી આપ્યા, પણ આપણને T10% અને T25% પૂર્ણ થાય તેના માટે જે સમય લાગે સરખો કીધો. તો T10% પૂરી થાય ત્યારે જે કે મળે એને K1 કહેવાય
અને ટી 25% પૂર્ણ થાય ત્યારે જે કે મળે એને K2 કહેવાય. અને બંને સરખું છે એને કમ્પેર કરશું એટલે આપણને K2 અપોન K1 મળી જવાનું. એ વેલ્યુ આમાં મૂકીએ આપણને EA મળી જવાનું અને EA મળી જાય એટલે આપણને log K ની વેલ્યુ મળી જશે. ખ્યાલ આવ્યો દાખલો કેવી રીતે ગણવાનો? ચલો તો એ જ રીતે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં લઈએ ટી બરાબર 10% પૂર્ણ થાય ત્યારે એટલે ટી 10% ના માટે શું લખાશે? R0 બરાબર 100 લઈ લઈએ અને RT બરાબર શું લખીએ છીએ? 100 - 10 એટલે 90 થાય. તો આપણી પાસે સૂત્ર છે K1 બરાબર આમાં K1 લખીએ 2.303 અપોન ટી log R0 અપોન RT એટલે આ થઈ જવાનું 2.303 અપોન ટી log 100 ભાગ્યા 100 - 10 એટલે 90. ચલો log 10 અપોન 9 કરો અને એની જે વેલ્યુ આવે તે જુઓ. એને 2.303 વડે ગુણો તો વેલ્યુ તમારી સીધી જ લખી દઈએ છીએ 0.12495 એટલે તમારી K1 ની વેલ્યુ આવશે. એક જ મિનિટ હા, સાદુરૂપ આપજો. K1 0.1053 અપોન ટી આવશે કારણ કે ટીની વેલ્યુ તો આપણને ખબર જ નથી. ચલો એ જ રીતે આપણે શોધી કાઢીએ ટી 25%. તો એમાં પણ સેમ સૂત્ર આવશે 2.303 અપોન ટી log 25% એટલે 100 ભાગ્યા 100 - 25 કરવાનું એટલે આ થશે 2.303 અપોન ટી log 100 અપોન 75. ચલો 100/75 કરો જે વેલ્યુ આવે એનો log જુઓ અને ત્યારે આ K1 કહેવાશે, K2 કહેવાશે અને એ હશે ટી 25% જ્યારે પૂર્ણ થાય ત્યારે. આપો સાદુરૂપ અને જુઓ વેલ્યુ કેટલી આવે તો એ હશે 0.2877 અપોન ટી K2 બરાબર. હવે આપણે લાવવાનું છે K2 અપોન K1. તો આપણને હિન્ટ આપી છે કે પૂર્ણ થવા માટે લાગતો સમય જે છે કેવો છે? સરખો. એટલે ટી 10% ઇઝ ઇક્વલ ટુ શું કીધું છે? ટી 25%. ચલો એટલે આપણે કમ્પેર કરી શકીએ અને તો આપણે લઈ લઈએ K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 0.2877 અપોન ટી મલ્ટીપ્લાય બાય K1 એટલે 0.1053 અપોન છેદનો છેદ અંશમાં જશે એટલે ઉલટું થાય એટલે અહીંયા આવશે ટી ભાગ્યા 0.1053 એટલે સરખો છે એટલે તો કેન્સલ થઈ જવાનો. ચલો જુઓ K2 ની કિંમત કેટલી આવે? K2 અપોન K1 ની વેલ્યુ માટે K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ 2.7321 આવે છે. તો આ આવી ગયું K2 અપોન K1 ની વેલ્યુ. ચલો હવે આપણે સૂત્ર વાપરશું સક્રિયકરણ ઉર્જાનું. log K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ E અપોન 2.303 R 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. ચલો એની અંદર કિંમત મૂકી દો માટે log 2.7321 ઇઝ ઇક્વલ ટુ E અપોન 2.303 R ની વેલ્યુ કેટલી લેવાની? 8.314 1 અપોન T1 હતું 298 કેલ્વિન માઇનસ 1 અપોન T2 308 કેલ્વિન. હવે આ તો એકદમ ઇઝી સાદુરૂપ છે. હવે દાખલા તમે હોમવર્કમાં બી કર્યા છે. E એટલે આ લોગના વડે ગુણાકાર કરવાનો. log 2.7321 મલ્ટીપ્લાય બાય 2.303 મલ્ટીપ્લાય બાય 8.314. હવે આ બાદબાકી જે છે એ છેદમાં જશે 308 ઓછા 298 અને એનો જે ગુણાકાર રહી જવાનો એ ઉપર જવાનો. ચલો બહુ મોટું છે, લોગ જોઈ લો, ગુણાકાર કરો અને જુઓ વેલ્યુ કેટલી આવે. તો વેલ્યુ હશે 76709.99 જૂલ પ્રતિ મોલ. તો આપણને આ રીતે EA ની કિંમત મળી જશે. આ ટાઈપના દાખલા તમે જોયા જ છે એટલે તમને સાદુરૂપ આપતા આવડશે જ. તો આપણને જે પહેલાં પૂછ્યું હતું કે અને EA નું મૂલ્ય શોધો તો એની અંદરથી EA નું મૂલ્ય આવી ગયું. ચલો હવે આપણે સિમ્પલ જે પેલું સૂત્ર છે એ વાપરીએ. log K બરાબર log A માઇનસ E અપોન R ઇન્ટુ ટી, સોરી 2.303 R ઇન્ટુ ટી.
એટલે આમાં ખાલી આટલું અલગ હતું કે તમને K2 અને K1 નહોતું આપ્યું અને હિન્ટ આપી હતી અને પછી એ શોધવાનું હતું. આ તો દાખલા તમને આવડે એવા જ છે. માટે log K બરાબર log એની વેલ્યુ આપી છે 4 × 10⁻10 માઇનસ એ આપણે લાવ્યા અત્યારે જ 76709.99 upon 2.303 into 8.314 into તાપમાન કયા તાપમાને શોધવા કીધું છે 318 કેલ્વિન log 4 એટલે 2 નો વર્ગ કહેવાય એટલે 2 log 2 પ્લસ 10 થાય એ રીતે બી તમે સાદુરૂપ આપી શકો. એટલે જુઓ log K બરાબર શું આવે તો log K બરાબર આની વેલ્યુ જોશો આનો ગુણોત્તર લેશો અને ભાગાકાર કરશો એટલે -1.9855 આવે અને એના ઉપરથી જ્યારે K શોધવું હોય તો શું લખાય એન્ટીલોગ -1.9855 લખાય. ચલો એન્ટીલોગ આનો જોવો એટલે -2 માંથી એને બાદ કરીએ એટલે -2.000 પ્લસ 1.9855 એટલે અહીંયા 19910 5410 એટલે 0.0145 નો તમારે એન્ટીલોગ જોવાનો અને એ તમે જ્યારે વેલ્યુ જોશો તો આ થશે 10⁻², અને આ સંખ્યાનો એન્ટીલોગ જોશો એટલે આવશે 1.034 અને આપણે K સેકન્ડ ઇન્વર્સમાં જ લાવ્યા છે એટલે આ રીતે તમારા Kની વેલ્યુ આવશે. ખ્યાલ આવી ગયો આખો દાખલો કેવી રીતે ગણ્યો. તો આપણે એ શોધવાનું હતું ને આપણી પાસે K2 અને K1ની વેલ્યુ નહીં હતી તો આ હિન્ટ પરથી આપણે પહેલાં K2/K1 લઈ આવ્યા અને એનો જ ઉપયોગ કરીને પહેલાં એ ગણ્યો અને એની મદદથી Kનું. તો આટલા જે દાખલા હતા તમારા સ્વાધ્યાયના બાકી હતા એટલે અહીંયા આપણા સ્વાધ્યાયનું બધા દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે. થિયરી પણ કમ્પ્લીટ થઈ ગઈ. હવે ખાલી 2 નાની થિયરી બાકી છે એ અને કેટલાક એક્સ્ટ્રા MCQ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો.